નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચાણક્ય ફોકસ પર। એકવાર ચંદ્રગુપ્ત મૌર્યે પોતાના ગુરુ આચાર્ય ચાણક્યને પૂછ્યું, ગુરુદેવ, મારા મનમાં વારંવાર ભૂતકાળની યાદો આવે છે અને હું પરેશાન થઈ જાઉં છું। મારું મન કોઈ પણ કામમાં લાગતું નથી। એવું લાગે છે કે વીતેલો સમય મને બેડીઓમાં જકડી રહ્યો છે। ત્યારે આચાર્ય ચાણક્યે ખૂબ જ ધીમા અને શાંત સ્વરે કહ્યું, પુત્ર ચંદ્રગુપ્ત, આ સમસ્યા માત્ર તમારી નથી, પરંતુ એવા દરેક માણસની છે જે પોતાના જીવનમાં શિખર પર પહોંચવા માંગે છે। પરંતુ એક વાત ગાંઠે બાંધી લો, જો તમારે સફળ થવું હોય અને સન્માન સાથે જીવવું હોય તો તમારે આવી 3 વસ્તુઓનો હંમેશા માટે ત્યાગ કરી દેવો જોઈએ। જ્યાં સુધી આ 3 બોજ તમારા ખભા પર રહેશે ત્યાં સુધી તમે ક્યારેય મહાન સમ્રાટ નહીં બની શકો। આજે હું તમને એ પહેલી અને સૌથી ઘાતક વસ્તુ વિશે જણાવીશ જે માણસને અંદરથી ખોખલો કરી દે છે, અને તે એ ભૂતકાળનો પસ્તાવો અને યાદોનો મોહ। તો ચાલો મિત્રો, આજનો વિડિયો શરૂ કરીએ। નંબર 1, વીતેલા કાલનો પસ્તાવો। ભૂતકાળને શા માટે ત્યાગવો? ચંદ્રગુપ્ત, મનુષ્યનું મન એક વહેતી નદી જેવું હોવું જોઈએ, જે પર્વતોને ચીરીને હંમેશા આગળ વધે છે। પરંતુ માણસનું મન અવારનવાર એવા સૂકા પાંદડા જેવું બની જાય જે નદીના કિનારે કોઈ પથ્થરની તિરાડમાં ફસાઈ ગયું હોય। તમે કહો છો કે ભૂતકાળ તમને બેડીઓમાં જકડી રહ્યો છે। સત્ય તો એ પુત્ર કે બેડીઓ ભૂતકાળે નથી નાખી, પરંતુ તમે પોતે એ યાદોને કોઈ કિંમતી રત્નની જેમ મજબૂતાઈથી પકડી રાખી છે। જરા વિચારો, જે સમય રેતીની જેમ હાથમાંથી સરકી ગયો, શું તમે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવીને પણ તેની એક સેકન્ડ પણ પાછી લાવી શકો છો? ના, તો પછી જે વસ્તુ તમારા વશમાં જ નથી તેના વિશે વિચારીને પોતાનો વર્તમાન કેમ બાળી રહ્યા છો? ભૂતકાળ માત્ર એક પડછાયો છે। ચંદ્રગુપ્ત, શું તમે ક્યારે કોઈ પડછાયાને પકડીને કોઈને ચાલતા જોયા છે? ના, પડછાયો આપણી પાછળ ચાલે છે, આપણે પડછાયાની પાછળ નથી ચાલતા। જ્યારે તમે વારંવાર પાછળ વળીને જુઓ છો ત્યારે તમે તમારી સામે ઊભેલી મંજિલને નજરઅંદાજ કરી દો છો। પસ્તાવાનો વ્યર્થ સંઘર્ષ અને માનસિક ગુલામી। મનુષ્યનો સ્વભાવ બહુ વિચિત્ર છે। તે એ ભૂલો પર રડે છે જેને તે સુધારી શકતો નથી, અને એ તકો ગુમાવી દે છે જે તેની બરાબર સામે ઊભી છે। પસ્તાવો માણસના આત્મસન્માનને ધીમે ધીમે ખતમ કરી દે છે। તમે વિચારો છો કે કાશ મેં એ નિર્ણય ના લીધો હોત, અથવા કાશ એ માણસે મારી સાથે આવો વિશ્વાસઘાત ના કર્યો હોત। પરંતુ આ કાશ એક એવી દલદલ છે જેમાં તમે જેટલા વધારે હાથપગ મારશો તેટલા જ વધારે ઊંડા ખૂંપતા જશો। સફળ થવા માટે આ માનસિક ગુલામીમાંથી બહાર નીકળવું અનિવાર્ય છે। યાદ રાખજો ચંદ્રગુપ્ત, જે વીતી ગયું તે એક એવું પુસ્તક છે જેનું છેલ્લું પાનું વંચાઈ ચૂક્યું છે। હવે એ પુસ્તક બંધ કરો અને એ કોરા પાનાને ઉપાડો જે આજે તમારી સામે છે। જો તમે ગઈકાલનો બોજ આજે ઉપાડશો તો તમારી ગતિ ધીમી પડી જશે। એક મહાન સમ્રાટ તે નથી હોતો જે જૂની જીત પર મલકાય છે કે જૂની હાર પર રડે છે, પરંતુ તે હોય છે જે દરેક સવારે એક નવા સંકલ્પ સાથે જાગે છે। ભૂતકાળને ત્યાગવાનો માનવીય માર્ગ, શિક્ષણ વિરુદ્ધ પીડા। ચંદ્રગુપ્ત, તમારે તમારા ભૂતકાળમાંથી માત્ર એક જ વસ્તુ લેવી જોઈએ, અને તે એ શિક્ષણ। ભૂતકાળને એક કઠોર શિક્ષકની જેમ જુઓ, ના કે પીડા આપનારા માલિકની જેમ। જો કોઈએ તમારું અપમાન કર્યું હોય તો તેને યાદ કરીને તમારી ઊર્જા વ્યર્થ ન કરો, બલકે એ અપમાનને તમારી સફળતાનું ઈંધણ બનાવો। જો તમારાથી કોઈ ભૂલ થઈ હોય તો એ ભૂલનો સ્વીકાર કરો, તેનાથી જે પાઠ મળ્યો તેને તમારા ચરિત્રમાં ઉતારો, અને પછી એ યાદને ત્યાં જ છોડી દો જ્યાં તે બની હતી। રણભૂમિમાં લડતી વખતે એક યોદ્ધો પોતાના જૂના ઘા ગણતો નથી, તે માત્ર પોતાની તલવારની ધાર અને દુશ્મનની ગરદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે। જો તે પોતાના જૂના ઘા પંપાળવા બેસે તો દુશ્મન તેની ગરદન ઉડાવી દેશે।
બરાબર આ જ જીવનનું રણક્ષેત્ર હે. તમારા ભૂતકાળને એક એવા ફાટેલા પહેરવેશ સમાન સમજો જેને હવે ઉતારી દેવો જરૂરી હે, જેથી તમે સમ્રાટના નવા વસ્ત્રો ધારણ કરી શકો. જે દિવસે તમે એ સમજી જશો કે તમારું વર્તમાન તમારા ભૂતકાળ કરતાં ક્યાંય વધુ શક્તિશાળી હે, તે દિવસથી તમારું મન કામમાં લાગવા માંડશે અને તમારી સફળતાનો માર્ગ પ્રશસ્ત થઈ જશે. આચાર્ય ચાણક્યે પોતાનો અવાજ થોડો વધુ ગંભીર કર્યો અને બોલ્યા, પુત્ર, ભૂતકાળને ત્યાગવો એ તો માત્ર યુદ્ધની પહેલી તૈયારી હે, પરંતુ બીજી વસ્તુ જે તમને સફળતા મેળવતા રોકે હે તે તમારા ભીતરમાં નહીં પરંતુ સમાજની વચ્ચે અને તમારા પોતાના લોકોના વ્યવહારમાં છુપાયેલી હોય હે. તે એ બીજાઓ પાસેથી અપેક્ષા રાખવાનો ઘાતક મોહ. નંબર 2, બીજાઓ પાસેથી અપેક્ષાનું ઝેર, અપેક્ષાઓનો ત્યાગ. ચાણક્યે ચંદ્રગુપ્તની આંખોમાં ઊંડાણપૂર્વક જોતા કહ્યું, ચંદ્રગુપ્ત, ભૂતકાળને ત્યાગવો એ તો માત્ર મનને સાફ કરવાનું હતું, પરંતુ હવે હું જે કહેવા જઈ રહ્યો છું તે આ દુનિયાનું સૌથી કડવું સત્ય છે. જો તમે સફળ થવા માંગો છો તો આજે આ જ ક્ષણે બીજાઓ પાસેથી અપેક્ષા રાખવાનું છોડી દો. આ સંસારમાં માણસ જેટલો પોતાના દુઃખોથી નથી હારતો તેટલો તે પોતાની એ અપેક્ષાઓથી હારી જાય છે જે તેણે બીજાઓ પાસેથી રાખી હોય છે. અપેક્ષા એક એવું મીઠું ઝેર છે જે માણસને ધીમે ધીમે આત્મનિર્ભર થતા રોકે છે અને તેને માનસિક રીતે ભિખારી બનાવી દે છે. ચંદ્રગુપ્ત, આ વાતને તમારા લોહીમાં ઉતારી લો કે આ સંસારનો દરેક સંબંધ, દરેક જોડાણ અને દરેક મિત્રતા કોઈને કોઈ સ્વાર્થના પાયા પર ટકેલી હોય છે. તમે વિચારો છો કે જ્યારે તમે સંકટમાં હશો ત્યારે તમારા મિત્રો તમારી સાથે ઊભા રહેશે. તમે વિચારો છો કે જે લોકો આજે તમારો જય જયકાર કરી રહ્યા છે તેઓ આવતીકાલે તમારી હારમાં પણ તમારી સાથે હશે. આ તમારી સૌથી મોટી ભૂલ છે. જ્યાં સુધી તમે બીજાના કામ આવી રહ્યા છો ત્યાં સુધી જ દુનિયા તમારી સાથે છે. જે દિવસે તમે એવી અપેક્ષા રાખી કે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ તમારા માટે પોતાના જીવની બાજી લગાવી દેશે, તે જ દિવસથી તમારી હારનો અધ્યાય શરૂ થઈ જશે. એક સમ્રાટ એ જ છે જે પોતાની શક્તિ માટે બીજા કોઈની સામે નથી જોતો. જ્યારે તમે કોઈની પાસેથી અપેક્ષા રાખો છો ત્યારે તમે તમારી ખુશીઓ અને તમારી સફળતાની ચાવી એ વ્યક્તિના હાથમાં આપી દો છો. જો તેણે તમારી અપેક્ષા પૂરી ન કરી તો તમે તૂટી જશો, તમારું મનોબળ તૂટી જશે અને તમારું ધ્યાન તમારા લક્ષ્ય પરથી ભટકી જશે. શું તમે એક એવા રાજા બનવા માંગો છો જેનું સુખ અને દુઃખ બીજાના વ્યવહાર પર ટકેલું હોય? ના, એક સાચો યોદ્ધો તે છે જે પોતાની લડાઈ એકલા લડવાનું સાહસ રાખે છે. જ્યારે તમે અપેક્ષા રાખવાનું છોડી દો છો ત્યારે તમારા ભીતરમાં એક અસીમિત શક્તિનો જન્મ થાય છે. પછી તમને કોઈના હા કે નાથી કોઈ ફરક નથી પડતો. માણસ અવારનવાર પોતાની અસફળતાનો દોષ બીજા પર ઢોળે છે કે તેણે મારી મદદ ન કરી અથવા તેણે મારો સાથ છોડી દીધો. પરંતુ સાચું તો એ ચંદ્રગુપ્ત કે સાથ તેણે નથી છોડ્યો, પરંતુ તમારી અપેક્ષાએ તમને દગો આપ્યો છે. બીજાઓ પાસેથી અપેક્ષા રાખવી એટલે પોતાની શક્તિને અડધી કરી દેવી. જો તમારે મગધ જીતવું હોય તો એવી અપેક્ષા ન રાખો કે પાડોશી રાજાઓ તમારી મદદ માટે સેના મોકલશે. તમારી સેના પોતે તૈયાર કરો, તમારી રણનીતિ પોતે બનાવો. જ્યારે તમે એકલા ઊભા રહેવાને કાબિલ બની જશો ત્યારે આખી દુનિયા તમારી પાછળ ચાલવા મજબૂર થઈ જશે. આજના સમયમાં પણ આવું જ થાય છે. લોકો વિચારે કે કોઈ મસીહા આવશે અને તેમની કિસ્મત બદલી નાખશે, કોઈ તેમને સહારો આપશે કે કોઈ તેમના કામના વખાણ કરશે. પરંતુ યાદ રાખજો, દુનિયા માત્ર ઉગતા સૂરજને સલામ કરે છે. તમારી કિંમત પોતે નક્કી કરો. બીજાઓ પાસેથી પ્રેમ, સન્માન કે સહયોગની અપેક્ષા રાખવાનું આજે જ ત્યાગી દો. પોતાના સૌથી મોટા સાથી બનો. જે દિવસે તમે તમારા પોતાના માટે પૂરતા થઈ જશો તે દિવસે તમને સફળ થતા બ્રહ્માંડની કોઈ શક્તિ તમને રોકી નહીં શકે. અપેક્ષાનો હાથ છોડો
અને કર્મની તલવાર ધારણ કરી લો, કારણ કે અંતમાં તમારી સાથે માત્ર તમારી મહેનત અને તમારું સાહસ જ ઊભું રહેશે. આચાર્ય ચાણક્યે પોતાની વાત આગળ વધારતા કહ્યું, ચંદ્રગુપ્ત, બીજાઓ પરની નિર્ભરતા છોડ્યા પછી હવે તમારે તમારા ભીતરમાં જોવું પડશે. આગામી વસ્તુ જેને તમારે ત્યાગવાની છે તે તમને દુનિયાની નજરમાં નહીં પણ તમારી પોતાની નજરમાં પાડે છે. તે એ પોતાને બીજા કરતા ઓછા આંકવા. નંબર 3, પોતાને બીજા કરતા ઓછા આંકવા હીન ભાવનાનો ત્યાગ. પુત્ર ચંદ્રગુપ્ત, ભૂતકાળ અને અપેક્ષાઓના બોજને છોડ્યા પછી હવે તમારે એ સૌથી મોટા પાપનો ત્યાગ કરવો પડશે જે તમે દર ક્ષણે તમારી સાથે કરો છો. એ પાપ છે પોતાને બીજા કરતા ઓછા આંકવા. આ સંસારમાં તમારી હાર ત્યારે નથી થતી જ્યારે દુનિયા તમને હરાવે છે. તમારી હાર એ જ પડે નિશ્ચિત થઈ જાય જ્યારે તમે પોતાની નજરમાં પડી જાઓ છો અને પોતાને બીજા કરતા નાના સમજવા લાગો છો. ચંદ્રગુપ્ત, જ્યારે તમે મગધના રાજા નંદના વિશાળ રાજમહેલ, તેની હજારોની સેના અને તેના વૈભવને જુઓ છો ત્યારે તમારા મનમાં એક વિચાર ઝબકે છે કે હું તો એક સામાન્ય કુળનો બાળક છું. હું એ શક્તિશાળી સમ્રાટનો મુકાબલો કેવી રીતે કરીશ? આ માત્ર એક વિચાર નથી પુત્ર, આ એ ઉધઈ છે જે તમારી કાબિલિયતને તમારો જન્મ થતા પહેલા જ મારી નાખવા માંગે છે. યાદ રાખજો, આ બ્રહ્માંડમાં કોઈ પણ માણસ તમારાથી શ્રેષ્ઠ નથી, તે બસ તમારાથી અલગ છે. વિધાતાએ દરેક જીવને એક વિશેષ શક્તિ આપીને મોકલ્યો છે. શું તમે ક્યારે જોયું છે કે સિંહનું બચ્ચું પોતાને હાથી કરતા નાનું માનીને માથું ઝુકાવી લે? હાથી વિશાળ છે, તાકાતવર છે, પરંતુ સિંહ ક્યારેય પોતાને તેનાથી ઓછો નથી આંકતો. એટલે જ તે જંગલનો રાજા કહેવાય છે. માણસ અવારનવાર બીજાની સફળતાની ચમક જોઈને પોતાની રોશની ભૂલી જાય છે. તમે બીજા પાસે રહેલા સાધનોને જુઓ છો, પરંતુ તમારા ભીતરમાં છુપાયેલા સંકલ્પને નથી જોઈ શકતા. પોતાની સરખામણી બીજા સાથે કરવાનું બંધ કરો, કારણ કે સરખામણી હંમેશા હીનતા અથવા અહંકારને જન્મ આપે છે. જ્યારે તમે વિચારો છો કે તેની પાસે મારા કરતા સારી શિક્ષા છે અથવા તેનું ભાગ્ય મારા કરતા સારું છે, ત્યારે તમે તમારી એ શક્તિઓને સુવાડી દો છો જે તમને વિશ્વ વિજેતા બનાવી શકે છે. સફળ થવા માટે એ અનિવાર્ય છે કે તમે તમારી ખામીઓને નહીં, તમારી ક્ષમતાઓને ઓળખો. એક સાદો માટીનો પિંડ પણ જો કુંભારના સાચા હાથમાં હોય તો તે ભગવાનની મૂર્તિ બની જાય છે. બરાબર એવી જ રીતે તમારો જન્મ ક્યાં થયો કે તમારી પાસે આજે શું નથી તેનાથી કોઈ ફરક નથી પડતો. ફરક એ વાતથી પડે છે કે તમે પોતાને શું માનો છો. જો તમે પોતાને બિચારો માનશો તો આ દુનિયા તમને કચડી નાખવા માટે તૈયાર ઊભી છે. પરંતુ જો તમે પોતાને એક સમ્રાટની જેમ જોશો, શાંત રહીને, તમે એ યુદ્ધ પણ જીતી શકો છો જેને તલવારો નથી જીતી શકતી. અને આ ક્રોધના મૂળમાં છુપાયેલો હોય છે અહંકાર, ઈગો. અહંકાર એવો અંધકાર છે જેમાં માણસને પોતાની ભૂલો દેખાવાનું બંધ થઈ જાય છે. જ્યારે તમને લાગવા માંડે કે હું જ બધું છું અથવા મારા વગર આ કામ થઈ શકે તેમ નથી, સમજી લેજો કે તમારા પતનની ગણતરી શરૂ થઈ ચૂકી છે. અહંકાર માણસને શીખવાનું બંધ કરાવી દે છે, તે તેને નવા વિચારોથી દૂર કરી દે છે અને તેને એકલો પાડી દે છે. એક સફળ માણસ એ જ છે જે પોતાની જીતની ઊંચાઈઓ પર પણ એટલો જ વિનમ્ર રહે જેટલો તે પોતાની શરૂઆતમાં હતો. જે ઝાડ અક્કડ થઈને ઊભું રહે છે તે તોફાનમાં સૌથી પહેલા તૂટે છે, પરંતુ જે ઝૂકવાનું જાણે છે તે મોટામાં મોટા વંટોળને પણ સહન કરી જાય છે. માણસ અવારનવાર પોતાની સફળતાને પોતાના માથા પર ચડાવી લે છે. તેને લાગે છે કે તે બીજાથી ઉપર છે, પરંતુ ચાણક્ય નીતિ કહે છે કે સાચી મહાનતા પદ કે પ્રતિષ્ઠામાં નહીં, પરંતુ સ્વભાવની સરળતામાં છે. અહંકાર તમને પોતાના લોકોથી દૂર કરે છે અને શત્રુઓની સંખ્યા વધારે છે. આજે આ જ ક્ષણે તમારા ભીતરના એ હું ને મારી નાખો. પોતાની ઉપલબ્ધિઓ પર ગર્વ કરવો સારી વાત છે,
પરંતુ તેના પર ઘમંડ કરવો એ વિનાશનો માર્ગ છે. વિનમ્રતા કોઈ નબળાઈ નથી, પરંતુ દુનિયાની સૌથી મોટી તાકાત છે. જે માણસ પોતાના ગુસ્સાને પી જાય છે અને પોતાના અહંકારને પોતાના પગ નીચે કચડી નાખે છે, તેને હરાવવો આ સૃષ્ટિમાં કોઈના માટે પણ શક્ય નથી. ચંદ્રગુપ્ત, જો તમે આ 5 વસ્તુઓ ભૂતકાળ, બીજાઓ પાસેથી અપેક્ષા, પોતાને ઓછા આંકવા, આળસ અને અહંકારનો સાચે જ ત્યાગ કરી દીધો, તો તમને સફળ થવા માટે કોઈ ચમત્કારની જરૂર નહીં પડે. તમે પોતે એક ચમત્કાર બની જશો. હવે ઉઠો અને તમારી ઓળખ બનાવો, કારણ કે હવે તમારી અને તમારી સફળતાની વચ્ચે કોઈ અવરોધ નથી બચ્યો. મિત્રો, ચાણક્ય અને ચંદ્રગુપ્તની આ વાતચીત માત્ર એક વાર્તા નથી. આ આપણા બધાના જીવનનું કડવું સત્ય છે. આપણે બધા ક્યાંક ને ક્યાંક આ જ 5 બેડીઓમાં જકડાયેલા છીએ. આજે પોતાની જાત સાથે એક વાદો કરો કે તમે આમાંથી ઓછામાં ઓછી એક વસ્તુને આજે જ તમારી જિંદગીમાંથી બહાર કાઢી દેશો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને એવા લોકો સુધી પહોંચાડો જેઓ પોતાની રાહ ભટકી ગયા છે. તમારી વિચારસરણી બદલો, તમારી જિંદગી આપોઆપ બદલાઈ જશે. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડિયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડિયો સૌથી પહેલા તમને મળે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.